નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ પર। તો દોસ્તો, આજના વિડીયોમાં વાત કરીશું જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી જે સીધી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવેલી છે એના વિશે આજના વિડીયોમાં જોઈશું। તો શું જાહેરાત આવેલી છે તે વિગતવાર સમજીએ। તો અહીં જોઈ શકો છો JMC તરફથી જે મંજૂર થયેલ સેટઅપ પૈકીની નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમૂનામાં જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ તેની ઓફિશિયલ વેબસાઇટ જે છે junagadh.municipal.org છે તેના પર 14/3/2024થી તારીખ 3/4/2024 સુધી રાત્રિના 12 કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે। તો મિત્રો, અહીં જોઈ શકો છો જે જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી જે ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે તે કંઈક આ રીતની છે। તેમાં સૌથી પહેલી જે ભરતી છે તે છે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 3ની જે ભરતી છે તેમાં ટોટલ 3 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। તેમાં બિન અનામતના સામાન્યની વાત કરીએ તો ટોટલ 3 જગ્યાઓ છે અને દિવ્યાંગ માટે ટોટલ 1 જગ્યા છે। ત્યારબાદ આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર વર્ગ 3 છે તેમાં ટોટલ 2 જગ્યાઓ છે। ત્યારબાદ સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 3 છે તેમાં ટોટલ 2 જગ્યાઓ છે। ત્યારબાદ સબ એકાઉન્ટન્ટ ટ્રેઝરર વર્ગ 3માં ટોટલ 4 જગ્યાઓ છે। ત્યારબાદ કેમિસ્ટ વર્ગ 3માં 2 છે। સિનિયર ક્લાર્ક વર્ગ 3માં 9 છે અને જુનિયર ક્લાર્ક વર્ગ 3માં ટોટલ 22 જગ્યાઓ છે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં ટોટલ 44 જગ્યાઓ છે અને તેમાં બિન અનામતમાં સામાન્ય કેટેગરીમાં 23 છે અને સ્ત્રી કેટેગરીમાં 5 છે। એમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં સામાન્યમાં 3 છે અને અનુસૂચિત જાતિમાં સામાન્યમાં 2 છે અને સ્ત્રીમાં 1 છે। અનુસૂચિત જનજાતિમાં સામાન્યમાં 6 છે અને સ્ત્રીઓ માટે 2 છે અને આર્થિક રીતે નબળા વર્ગમાં સામાન્યમાં ટોટલ 2 જગ્યાઓ છે અને માજી સૈનિકમાં 2 છે અને દિવ્યાંગમાં 7 છે। એમ ટોટલ 44 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। અહીં શરતો આપવામાં આવેલી છે કે કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન અરજીઓ જ કરવાની રહેશે। આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ જૂનાગઢ મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ પરથી મેળવવાની રહેશે। ઉમેદવારે નિયત થયેલી ફી તારીખ 3/4/2024 12 કલાક સુધીમાં ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે। ફી વગરની અરજીઓ આપોઆપ નામંજૂર ગણવામાં આવશે। આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારિત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ ફક્ત પ્રથમ તબક્કે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે। ત્યારબાદ સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર SC ST SC BC મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, EWS વગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે તથા માજી સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે। વધુ વિગતો માટે જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ junagadh.municipal.org પરથી જાણકારી મેળવી લેવા વિનંતી। આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર શ્રી જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધન કરતા રહેશે। ત્યારબાદ મિત્રો, અહીં નોંધ આપવામાં આવેલી છે તે એકવાર જોઈ લેવા વિનંતી। તો મિત્રો, આ હતી જે JMC એટલે કે જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી જે ભરતી બહાર પાડવામાં આવેલી હતી તેના વિશેની માહિતી। ઇન્ફોર્મેશન ગમે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।